અટાણે મેં આવે ઓ વાત જવા દે એવો મેં આવ્યો આવો મેં તમે ઇંગ્લેન્ડમાં હજી કોઈ દી જોયો ને આમાં એટલો દેખાતો ને પણ રિયલમાં બહુ મેં હે ને પાણી જો વ્યાં છે જતો દો આવો મેં કોઈ દી આપણે જોયો ના પહેલી વાર જો ને આવો બહુ જ આવે હો માં ઘરમાં સુધી પૂગે વે આપણે ના તો જો જાય છે કૃષ્ણ તો રોવાનું ચાલુ છે ને હા કૃષ્ણ તો રોવાનું ચાલુ જો આગમથી જોઈએ ને તો બહુ જો વાવડો નાન છે હા બહુ જ ન હોય જોતા આવો મેં આવે એકદમ રો છે ને ગાછે હોય પણ તો આજ તો માનીએ ને તો ઇંગ્લેન્ડમાં મુસળધાર વરસાદ પડ્યો વાવડો બહુ કોઈ મહા સુધી આવે ને ઠંડુ આવે હો ઇન્ડિયા જીવો જ પડે જો આ કલાક એક પડે ને જો વિજય આગળ થઈ હતી પડાકા ને પડાકા એ જો આવો મેં કલાક એક પડે તો તમને લાગે કે લેસ્ટર ડૂબે જાય હે દેવા જો આવા તંતુડા ચાલુ થઈ ગયા રીહે તો ખબર નહીં કેટલી પડે રીહે જો આવી વીક થાય બહુ મેં આવે જો આગળ ગાડી છે ને ખબર પડી કે પાણી કેટલું ભરાણું હોય જો ધીરે ધીરે આંકવી પડે કે પાણી બહુ ભરાઈ જાય ભેગોથી પડે એટલે નિકાલતા ઝડપથી ન થાય હવે ને ગાજે હે કરી સંભળાતું હોય તો નિશાણવાળા જે જગ્યા હે ને ના રોડ ઉપર ના તો બહુ ભરાઈ જતું હે અમારે તો આ ઊંચો બહુ રોડ છે એટલે એટલું ન ભરાય પણ આ ગટરમાંથી ત્રતનારું ન નીકળે એટલે થોડું થોડું વાં ભરાઈ જાય આવો મેં ઇંગ્લેન્ડમાં બહુ જ ઓછો પડે વધારે આસો આસો ઝીણો ઝીણો પડે પણ આ 2-3 દી ગરમી બહુ પડે એટલે ભેગો થાય એટલે જો આવી વીજ થાય અને મેં ચાલુ થયો જરાક બંધ થાય ને પાછો ફૂલ ચાલુ થયો ઓ ગાડી કેવી ગઈ હા બહુ જ ન પડે હવે દેવા માતા ગાડીમાં જરા ક્યાંક જતા ઓલું છે ભરાઈ ગયું હતી જો જોતી ગાડીમાં જોતા આગળ જોજે કોઈ ગાડી હોય છે ને તો ના બહુ ભરાઈ હોય પાણી ન હોય એટલે કે મારા સુરત બહુ અસર બેઠા જાવ હે આ તું જોતા ખરી નથી મેં જરાક પાણી લેવી ઓલું આવે મને ખબર છે જોજે ટાયર પડશે ને એટલે હા જોજે તા ખરી ઓ જો હા બહુ પાણી ભરાય ઓ જોતા ખરી બહુ ભરાય વરસાદ પણ હે બહુ પડ્યો ને આગમ એટલો નથી દેખાતો પણ ઓલી ગમ બહુ દેખાય અટાણે 8-8:30 વાગે પણ કામ બીસી થયું ને દેવો પાઈ ગયો અને વરસાદ તો હજી ચાલુ જ છે હે ને આવું બીજું હા બીસી સારો આવું બીસી થઈ ગયું હા તો જાઓ બીસી પૂરું થઈ જાય પહેલાં તો દેવો છો અટાણે કમી ગયો ઠીક છે કામ બીસી થઈ ગયું તો એને તો જોડે ને થઈ ગયું છે હું જેટલું થોડીક વાર હોય તો પરસો આવવાની છે પાણી ભરાઈ ગયા રેડી થઈ ગઈ નાઈને હે ને કીશું એ તારે કામ ખાવ પીઝા ખાવા ને ઓકે આગળ બનાવ ને ભાઈ યાર અમે એની નાઈ લીધું હવે પ્લેટ રેડી કરી ઓકે કીસ આગમ કર ને ટર્ન કરતા મારા દીકનમાં 3 જ છે યુ મમ્મી એન ભાઈ કીશું મારે તો શુક્રવાર રેડી તો કાંઈ હે હા આવી છે તાર ખાય તો કૃષ્ણા ટેસ્કોમાંથી હવારી લેવી મારા ભેગી આવી તાર પ્લેટ ને ની ટીશ્યુ ને
ઓકે તો તું રમીને ભાઈને રમાડતી તો હું પીઝા બનાવવા તારા હાટું ભાઈ હાટું ઓકે ક્રિસ પપી ધીરે ધીરે ઓકે બે હા કિશોરને એક પ્લેટ દે તો ક્રિષ્ના કે મારે ખાવા પીઝા આવી કે તો હું ટેસ્કોમાંથી હવારે લેતી આવી હતી હું ક્રિષ્ના અને ક્રિસને શોપિંગમાં ગયા તો The party's gonna be ready soon. ઓકે તો પીઝા મૂકે દે Mom, pizza આમાં મૂકવાની છે. હા આમાં થઈ જાય એટલી મૂકે દે આ ને પ્લેટ્સમાં અંદર હું ટીશ્યુ રેડી કરી. ઓકે તો કૃષ્ણ એટલે હે ને આખું ભર્યું આઈસ્ક્રીમ મારે ભેગી આવી હતી તો મમ્મી મારે આ જોઈએ મીકુ તું લે પીઝા અમે લઈ ગયા તો પાછો દેવાનો ફોન આવે ગયો તો હું એને કર્યો તાર નહોતો પડ્યો જો બે તો મેં કહ્યું કે તારે પીઝા ખાવા તો તું આવે ક્રિષ્ના હાટુન ક્રિસ હાટુન અરે ક્રિસ હાટું તો રોટલી કઢાય ક્રિષ્ના ને લેડી બે મારા શુક્રવાર હે તો હું ઓવનમાં મૂકી દઉં પીઝા દેવો આવે તો આવા કંઈક અસલના હે તો ઓવનમાં મૂકી દઉં આખરી 15-20 મિનિટ જેવું થાય તો થઈ જાય ને ટેસ્કોના અસલ આવે ને મેં આજ તું હું તો એ મોટું હતું એ આમાં નાખ્યું તે હમાઈ ગયું ને ધોવાઈ ગયું અસલનું દાજ પાવડર લેવો તો પણ ટેસ્કોમાંથી હવે ભૂલાઈ ગયો ને પછી હજી નોર્મલ આ પાવડર હતું પહેરીશ એનાથી ધોવાઈ નાખ્યો તો અસલનો ધોવાઈ ગયો લિક્વિડ નાખે ને ફૂકવતી આવે તો બારોબારી મલકના કપડાં તો ફૂકાય ને તુસું ઓલી ગમને દોરી હૂકવે નાખે તો હુકાઈ જાય ભાઈ આવે ગયા ભાઈ તમે કામ કરો Tissue finds કરા. કયો ટીશ્યુ એરી વાંડેડી પાસે છે તો જો ક્રિસ ને ક્રિષ્ના ને દેવો ને ત્રણેય પીઝા મૂક્યા હતા આખડી તો રેડી થઈ ગયા ને ઈવા રૂપારા હે Here go your plate. ને રૂપારા બેહે ગયા અને કિશુને પ્લેટ દેવાને એટલે શોખે બિસાડીની હવે ટીશ્યુ પ્લેટ ઉતરો પડી હા આજે ટેસ્કોમાંથી લેવી ન કિશુ આ દેવી હવેરી લેવી બર્થડે ની પડી હતી હાલો કિસ વેટ કર But hey, other. અરે એમાં 2 પ્લેટ છે તારે હે ને એમાં Hey. કિશુ એક કામ કરી મારા હાથ કિશુ ફ્રીજમાં દૂધનું ડબલું લેતી હોય તો આપણે કેવું લે હું એ તો દેખાડી દે ઓકે જો રૂપારી એવી પ્લેટ ઓકે સમ હે દીકા ઓકે તો દેવા હું એને રાખા ને તું ખાઈ લે નહીં રહેતી જો રૂપારા ગરમ Let's go get milk. તો કોઈની કોમેન્ટ આવી હતી કે તમે કયું દૂધ વાપરો તમે ટેસ્કોનો આ ઓર્ગેનિક આવે વોલમિક બ્લુ પહેલાંથી જ એ જ વાપરીએ પહેલે છે ને પણ હા એટલે પહેલાં આપણે બ્લુ જ વાપરતા પણ એ આપણે ઈ કે હા 2 વર્ષ 2 વર્ષ ત્યાં ઓર્ગેનિક વાપરીએ રેખાઈ જતું કે જતું હા રેખાબેને કહ્યું કે ઓર્ગેનિક આવે તો પછી એ જ લેવીએ ને અસલનો હોય પણ હે ને ફાવે જાય એટલે પછી એ જ ગમે તો તમે પીઝા ખાઈ લ્યો અને ક્રિસ હાટુ કેક બનાવવા સીતારામ બધાઈને તો ટાણા વાગ્યા 5 ને હું રહોડામાં આવી ક્રિસને રમતા હતા હવે થોડો ઘણો વિડીયો કર્યો તો પીઝા ખાતા હતા તાર ને દેવોય મને લાગે ટાઈમેથી આવતો રહ્યો લાગે ઓ આવે ગા હા મજામાં તમે મજામાં તમે બસ મજામાં હા હા કાં ક્રિસને હાટુ સરપ્રાઈઝ લેવા સંભળાણો કલર હે ઓ યાર Mommy, collect me. ઓ લેવા દેદી ઓકે તું કહેતી હતી ને બપોરે કે મારે કલર જોતા હતા ઓ કેટલા કલર લેવા એમ કીધું ઓ મલક લેવા આ તો જો આની કામ કહેવાય Silver. સિલ્વર આ ક્યાં કલર કે ગ્લિટર કલર Hi, little color. આ પર ગ્લિટર ગ્લુ હે દેવા હતા આ glue है. ગ્લુ હે હા આ કલર मैंने glue छोटी थी बस. જોતી હતી કિશન તો ઓલવેઝ જોતો જ હોય બધું હે ને दीदी मैंने आ छोटी थी ना पे छोटी थी. ઓકે તો થેન્ક યુ કયો દાદીની Thank you, Mr. Deva. વેલકમ કૃષ્ણ મજામાં મજામાં સબસ્ક્રાઇબર ભેગા છે હા એટલે ભેગા નહીં પણ ટેક્સીમાં હા ઓળખાણ કરતા હતા વાતો કરતા ઓળખે જ હા ઓળખાણ એટલે કે આપણે ઈ ઓલું કરતા હતા ને કે તમે વિડિયા જોઈએ છે હા Diamond birthday હાટુ જોઈએ. ઓ બર્થડે હાટુ ઓકે ઓકે મારો ઢીંગલો તો આજ તો શાક બનાવવાનું હે કટોલાનું નહીં ભાવે દીકરા તો લેવો કેવા હતો એ કોણ જ લેવું હું લેવી હશે મને
ન ભાવે તારા હાટ બટેટાનું કરી દે. બટેટાને કટલા બે ભેગી કરી બે બટેટા ના કરી નકર આણી કેવું નાખે થોડા દે માતા કેદું આવી છે નકર તમારે ખાવાની છે ને હા હું કોઈ આવે ને તો તું કરી લેજે કટોલા આપણે કેટલી ઘડી સબસ્ક્રાઇબર આપી છે કા કટોલા હવે તો વિડિયો આની ભજન ચાલુ કરી દેજે હા બોલો હા જે કટોલા કેવા રૂપારા આવ્યા એટલે મને યાદ આવ્યા છે આજ મેં વ્લોગમાં જોયું હતું કા કટોલાનું શાક બનાવતા હતા તે લક્ષ્મણભાઈ ખોટી વ્લોગમાં તો મેં કે આપણે પડી દવાનું શું ભાવે મને તો ભાવે ક્રેસી ખાવાનું ન હોય કડવું કડવું હોય સાયકલ મૂકી દે મૂકી દે હા હાલે ને બીજું હાલ તો એક ખાવાનું કરીએ અને પછી આગળ વિડીયો પાછો કન્ટિન્યુ કરીએ તો અટાણે આ ટીંડોર એટલે કટોલાનો પ્લાન તો કેન્સલ થયો કે દેવો કહે કે મારે તો બહુ ખાવા નથી કે મને બહુ ભાવતા નથી કે તો મેં મૂક્યા બટેકા તો મેં કહું બટેકાનો શાક કરી નાખા કે બે શાક કરવા પછી તમે કહો તો એક જ કરે નાખા એ એક તો કૃષ્ણ રીએ નહીં ને હમણાં મારા પગને પીની છે ને એ બહુ જ ને દુખે હા તો પછી હાલે ને થાકે જાય તો દેવો કહે કે હું કે વાંધો નહીં કરવા લાગી મેં કરવા તો લાગી પાછા ઠામ થઈ જાય ને ખરવાનું ને કારવાનું તો વધી જાય એથી તો આપણે બે બટેકાનું ખાઈ લઈએ તો તારું હાલે ને મારું હાલે હે ને દેવા બટેટાને તો ભાવે ને મણી તો ભાવે કે ન ભાવે બાઈઓ એડજસ્ટ કરી લે હમણાં ઓછું ભાવે પણ એવી થઈ કે તું ખા તો હું ખાઈ લે ખાવામાં કામ બાયું ગમે ને એડજસ્ટ થઈ જાય મને ખબર હે કે પેલા બાયું હે ને જો કોઈ આડાવરા ગા હોય ઘેરથી માણસ તો બાયું હે ને ઓલું કરે ટાઢો રોટલો પીડ્યો ને તો એ ખાઈ લે હા એ ઊનો ઘડવાને કાંઈ ન કરે એમ કે એને ત્યાં જે ટાઢો હતી ખાઈ લે આમ ખા મેં પહેલાં જોયું હતું હા એવું હે તો બાઈઓને કે રાંધવું હોય ને ત્યારે તાતા માણસને કહેવાય છે ને કે દાંતિયા વાહે બાઈઓ ખાય ને તો બાઈઓ અડધી પીસી બોલે એવું હા તો હાલે ખાવાનું શાક બનાવવા માંડે રોટલી કરવા માંડે એમ ને તો બટેકા મૂકી દીધા બટેટા ગ્રેવી વાળું કરી નાખે રોટલી કરી નાખે તેલ તો કરવું જોઈએ સ્વિમિંગ પુલમાં તરે પાણી પછી દવાખાનામાં પછી જાય આપણે કરીએ બેડમાં ઈ કઈ ગીતા તેલ કઈ ખાવાનું હોય ખાલી જોવાનું તો એ તેલ ખાવાને કામ નાખી દેવાનું તો તેલ કોઈ ખાઈ એટલે જોવાનું કે તો તેલ નાખી દેવાનું હાલ તે બનાવવા બને તો છોકરાનું ધ્યાન રહે તો મારે આ રાજકોટની જે આપણી ફેમસ ચટણી કહે ને એ બનાવવી તો એમાં અમે બી લીધા તો બીને મેં થોડાક એવા હેકે લીધા તો એનો ભૂકો કરી નાખા પહેલાં તો પછી કામ વસ્તુ જોઈએ એ હું કાં પહેલાં ભૂકો કરી નાખું તો આ રાજકોટની ફેમસ ચટણી બનાવવા હાટું તેને મેં માંડવીનો ભૂકો કરી લીધો હળદર હે મીઠું 2 લીંબુ જોઈએ 2 આ મરચાં ભૂંગર લીધા અને આ 3 લીધા તીખા હાટું તો પહેલાં ભૂંગર મરચાંના બી કાઢે અને સુધારે નાખા ને આની લીંબુ ને હળદર ને મીઠું નાખે અને મિક્સરમાં કરી નાખા પછી માંડવીનો ભૂકો નાખી પહેલાં કરીને દેખાડા તમને તો મેં આમાં મરચાં સુધારે નાખ્યા અને લીંબુ નાખી દીધું એ હું નાખા થોડી એવી હળદર થોડુંક મીઠું તો થોડું એવું મીઠું લીધું ને એ વાણ મિક્સરમાં કરી નાખે તો આ મારું શાક રેડી છે દેવેકીઓને જે લાલ ને તેલવાળું બધું બનાવ્યું ને આ મેં ઓલામાં નહોતું થયું તો આ મિક્સરમાં કરી નાખ્યું તો આમાં કાઢેલા આવી અસલની પ્યોરી થઈ ગઈ ને હે આમાં જોતો પ્રમાણમાં માંડવીનો ભૂકો નાખે ને મિક્સ કરી નાખે તો આ થઈ ગઈ રાજકોટની ચટણી રેડી એકદમ ઇઝી ને એકદમ સરળ છે
જો કોઈની પર બનાવવી હોય ટ્રાય કરજો ને ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે. હું જે ઇન્ડિયામાં આપણે ખમણ લેવા જતા અને ના આપે કોથળીમાં એ વીજ ચટણી બની ટેસ્ટ. તો આ હે મારી રાજકોટની ફેમસ ચટણી ને શાક બને ગયું.